તો મિત્રો આપણી જે જર્ની ચાલી રહી છે 1 કરોડ સુધી પહોંચવાની, તેનો આજે બીજો દિવસ છે. આજનો જે ટ્રેડ કરે છે તેમાંથી કંઈક શીખવાનું પણ છે. તો સમજીએ પહેલા ટ્રેડ કયા લીધા હતા અને ત્યાર પછી હું તમને એક હિન્ટ આપીશ કે આજે શું સમજવાનું છે. તો મિત્રો આજે ટોટલ આપણે 5 ટ્રેડ લીધા હતા. એમાંથી એક ટ્રેડ આપણો લોસમાં છે અને 4 ટ્રેડ પ્રોફિટમાં છે, બરોબર. અને એનો આ P&L રિપોર્ટ છે. એક ટ્રેડમાં જે લોસ ગયો છે એ 6000નો છે અને બાકી ઓલ ઓવર પ્રોફિટ જોવા જઈએ તો 97000નો છે, બરોબર છે. તો આજે એક વસ્તુ ચેક કરવાની છે. જે વાત કરી કે આપણે કંઈક આજે શીખવાના છીએ, તો શું શીખવાનું છે આજે માર્કેટમાંથી. તો આજે સવારથી અમે પુટ સાઇઝ એન્ટ્રી લેતા હતા, બરોબર છે. પહેલા પુટની એન્ટ્રી લીધી 83500 સેન્સેક્સના પુટમાં, પછી પાછી પુટમાં એન્ટ્રી લીધી, પાછી પુટમાં અને પાછી પુટમાં, બરોબર. પરંતુ લાસ્ટમાં 3 વાગ્યા પછી થોડુંક એક રિવર્સલ જોયું માર્કેટમાં, બરોબર. અને તરત જ અમે જે એન્ટ્રી લીધી એ કોલ સાઇડની એન્ટ્રી લીધી. તો કોલમાં જે એન્ટ્રી લીધી એ 42 રૂપિયાનો કોલ 29નો એસએલ મૂક્યો. તરત જ અમારો એસએલ થઈ ગયો હતો. મેક્સિમમ ગણો 10-1 મિનિટની અંદર એસએલ થઈ ગયો, બરોબર. અને આપણો આ એસએલ હિટ થયો, બરોબર. તો મિત્રો આજે માર્કેટનો જે ટ્રેન્ડ છે એ કન્ટિન્યુ ડાઉન સાઇડ હતો, બરોબર. તો આપણે ટ્રેન્ડ ઇઝ ફ્રેન્ડ જે વસ્તુ કહીએ છીએ ને તેને ફોલો ના કરી અને થોડુંક જ રિવર્સલ બન્યું કે અમે બાયમાં એન્ટ્રી કરી લીધી, બરોબર. તો ક્યારેક આવી નાની મિસ્ટેક થઈ જતી હોય છે, પરંતુ પ્રોપર જો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરો તો એ ઓપ્શન 0 થઈ ગયો લાસ્ટમાં. પણ અમે જે સ્ટોપ લોસ મેન્ટેન કર્યો તો જેના કારણે આપણે 6000નો જ લોસ થયો છે, બરોબર. તો આ વસ્તુ ખૂબ જ અગત્યની છે. ટ્રેન્ડ ઇઝ ફ્રેન્ડ. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં, અને આ જર્ની સાથે જોડાવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.